કેમ છો મિત્રો? આજે આપણે ધોરણ 3 પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 14 રસોડું જોવાનું છે, જેમાં સૌથી પહેલાં અહીં સવાલ આપેલો છે કે તમારા ઘરમાં રસોડાની સામગ્રીની યાદી બનાવો. એટલે પહેલાં તમારે યાદી બનાવવાની છે, તે શેમાંથી બનેલ છે તેની નોંધ કરવાની છે. મારા ઘરમાં રસોડાની સામગ્રીની યાદી આ પ્રમાણે છે: સ્ટવ, વિવિધ વાસણો તેમજ અનાજ જેવા કે ઘઉં, ચોખા, બાજરી અને કઠોળ જેવા કે મગ, મઠ, ચણા તેમજ મરી મસાલા જેવા કે હળદર, ધાણા, જીરું વગેરે, શાકભાજી, ફળો અને સૂકા મેવાઓ વગેરે સામગ્રી આ પ્રમાણે છે. તમારા ઘરમાં જે જે સામગ્રી હોય તે તમે લખી શકો છો. ત્યાર પછી ભોજન બનાવવાની પ્રક્રિયા. સૌથી પહેલાં મેં ચા વિશે લખેલું છે. તમને આ સિવાય કોઈ ભોજન આવડતું હોય તો તમે લખી શકો છો. એક તપેલીમાં પાણી મૂકવાનું, ત્યાર પછી ચાની ભૂકી નાખવાની અને એને ઉકાળવાનું. ત્યારબાદ તેમાં ખાંડ અને દૂધ નાખ્યા અને આદુ તેમજ ચાનો મસાલો નાખીને ઉભરાવવા દીધા. પછી થઈ ગઈ ચા તૈયાર. ત્યાર પછી મેં બીજું છે ખીચડી બનાવેલી છે. ખીચડી તો બહુ ઇઝી છે. એક કુકરમાં ચોખા અને મગની દાળને ધોઈને નાખી દો અને ત્યારબાદ તેમાં 3 ગણું પાણી ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર, મીઠું ઉમેરી કુકર બંધ કરી દો અને સીટીઓ થવા દો. થઈ ગઈ તમારી ખીચડી તૈયાર. આ વાનગી બનાવવા માટે કયા કયા વાસણ લીધા ઉપયોગમાં? તો કે ખીચડી બનાવવા માટે મેં કુકર લીધું અને ચા બનાવવા માટે મેં તપેલી લીધી અને ગળણી જે છે તેનો ઉપયોગ કર્યો. આ સિવાય તમે જે વાનગી બનાવેલી છે અને તેમાં તમે શું ઉપયોગ કરેલો છે તે તમારે અહીંયા લખવાનું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળશે આપણે નવા વિડીયોમાં.